ગાઈઝ એક સમાચાર એ આપતા હતા કે આજથી આપણી ચેનલમાં રોજ 2 વ્લોગ આવશે, એક સવારે 9 વાગે અને એક સાંજે 8 વાગે. એટલે રોજ 2 વ્લોગ આવશે. જોવાનું ભૂલતા નહીં, મજા કરીએ, એન્જોય કરીએ, જો અમારી લાઈફ. ચાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ. સાવરકુંડલામાં આવેલો માનવ મંદિર આશ્રમ, આજે ત્યાં આવ્યા છીએ અંશુ ગુપ્તાને મળવા માટે. ઘણા સમયથી હું એના વિડીયો જોઉં છું અને બસ એને એકવાર મળવું હતું, તો આજે આશ્રમની મુલાકાતે આવી ગયા છીએ. આમ તો અત્યારે સાંજના 5 વાગ્યા છે. ચાલો ફટાફટ પેલા આશ્રમની મુલાકાતે લઈએ. અમે અહીંયા પાર્ક કરી દીધી અને ચાલો આશ્રમમાં જઈએ. પક્ષી ઘર છે અને અંદર હવે એન્ટ્રી લઈએ. તો અહીંયા બધા પ્રભુજી છે, અહીંયા અડધા ઝૂલે બેઠા છે અને અહીંયા કામ કરે છે. થોડુંક થયું છે એવું કે અંશુ ગુપ્તાની તબિયત નથી સારી, તો બસ હવે નાસ્તો કરે છે, પણ વિડીયો ઉતરી શકે એમ નથી, છતાંય તમને બતાવી દઉં. ગાઈઝ આગળ મેં એકવાર ઈંડા કીધા હતા ને, પણ આ એ નથી, આ તો અલગ વસ્તુ છે. પણ આ આરસના પથ્થર છે, જો એકદમ ગોળ 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 કેટલા બધા છે, બધી પીડા છે. જો એકદમ ગોળ આરસના પથ્થર જ છે, બનાવેલા જ છે. જો કેમ હસો છો? શું થયું? ઉપર તો શું થયું? હે કેમ હસો છો? હિન્દી કોણે મૂકી? હે બતાવો. અરે વાહ વાહ, આખા હાથમાં મૂકી દીધી, 2 હાથમાં. મને મૂકી દો, મને મૂકી દો લ્યો. કેમ સારું? તમને આવડે મહેંદી? મહેંદી ફાવે છે? એવું નહીં ફાવે ને, આ મજા આવે છે ને. જાય કેવું સારું જો, બધા તમને મળવા આવે. આમ જો કેટલા બધા સુરત થી આવ્યા. આ બધા કેવું સારું ઝાડો આવ્યા, હિંચકા હોય, કેવું સારું છે. રોવાય નહીં તો બધા કેવું કેવી વાતો કરે. આમ જો કેટલો હતવારો, કેવી મજા આવે છે. મહેંદી મૂકી દે. જો મમ્મી મસ્ત મહેંદી આવડે, તને મૂકી દે. મહેંદી મૂકવી છે? હે લાવ. અરે વાહ, લે મૂકી દે. જો મૂકી દે. જો બસ હુકાવા દેજે હો. અરે વાહ, અવની નહીં પી. નાનું એવું અસલ આવડે છો આ બેન. હા તમે શીખી જજો. જો કેટલું મસ્ત દોરી દીધું ફૂલડું. અરે વાહ, ખુશ થઈ ગયા બેન. ગોળ ગોળ જેવડા પડવા મળ્યા. શું કરે છે? અચ્છા લિપસ્ટિક. બીજા સામું જોતા નહીં. અરે વાહ, આ બે બેનું ક્યાં છે? ક્યાં છે? હવે ન મારતી હોય ને એ મારી ને બે ગળા મળી લો. જોજો હાથમાં મહેંદી છે. અરે વાહ, મજા આવી ગઈ. જો મજા આવી ગઈ. હજી જો આપણા અહીંયા સબસ્ક્રાઈબર પણ મળી ગયા. આપણા દરરોજ વિડીયો જોવે છે અને ક્યાં બગસરા બાજુથી છો? અગદડી બહુ દૂરથી અહીંયા આવે છે. કાગદડી, ઓકે, બહુ દૂરથી આવે છે. એ બગસરા અહીંથી ઘણું દૂર થાય, ત્યાંથી સાવરકુંડલા સ્પેશિયલી આવ્યા છે મારે જેમ. ખંભાળિયાથી. તું ભાઈ? વિસાવદરથી. ઓકે, વિડીયો જોવો દરરોજ. આ બેનું તમે જોવો છો? સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. આપ ઘણું બધું હરખું વાળે નાખ્યું હો. હા મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. કોરા ખાતા ખાતા કરવાનું, થાકી જાવ પછી ઉભું રહી જાવ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. ભજન આવડે છે તમને? કયા ભગવાનનું ગા? કૃષ્ણ ભગવાનનું. મને કૃષ્ણ ભગવાનની મોરલી ગમે, મને સુંદર શ્યામૈયા ભગવાનની બંછોડી ગમે. વાલા તમે એક વખત વગાડી હતી, ફરી વગાડો હજી. અમને રાસ રમીને આનંદ કરાવો તમે, અમારા મુખડા મલકાતા રાખીને તમે રખાવો. ડમ ડમ વાગે શિવજીના 3 લોક જાગે રે, ડમરૂ ડમ ડમ વાગે પાતાળમાંથી શેષનાગ આવ્યા. સીતારામ. બેસી જાવ હાકું. બેસી જાઓ. હાકે છે જો, બેસી જાઓ. હા, ફાસ હાકે કે ધીમા? પાસ હાકો. બીક નહીં લાગે ને? બીતા નહીં હો. પાસ જાવ.
ત્યાં હલે છે કે જોજો હલે છે હા એકચ્યુઅલી હવે લાઈફ કેવી થઈ ગઈ પહેલા હું ઓપન વ્લોગિંગ કરી શકતો પણ હવે જ્યાં જાઉં ત્યાં બધા સબસ્ક્રાઈબર આવે એટલે હું તો થોડાકને જ વ્લોગમાં બતાવતો હોઉં બાકી એટલા બધા સબસ્ક્રાઈબર મળે તે હરખું હજી વ્લોગિંગ ન થાય હાથમાં શું વાગ્યું અહીંયા શું થયું શું ભાઈ ગયું છોડી ગઈ અરે નિરાત રાખવાની હો આમાં પડી જાય ને એટલે વહી ગયું મહેંદી ન મૂકી બધા જ મૂકી આજે બેન વહી ગયા ને ખબર ન હોય ને હા કેમ છો મજા જય શ્રી સીતારામ સીતારામ તમે મૂકી બતાવો હાથ બતાવો અરે વાહ આ બગાડી નાખી આમ હાથ વાળતા નહીં હુકાવા દેજો હો સીધા રાખજો તો હુકાય કલર સારો આવે સમજાણો પડગા કઈ ભાષા આવડે છે થોડે કડા હિન્દી છે હિન્દી હા હિન્દી આતી હે થોડે કડા હિન્દી આવડે ફટાકડા ફટાકડા હવે દિવાળી ગઈ બહુ મજા આવે ફટાકડા થોડે કડા ફોટા ફોટા અચ્છા હા ફોટો કાઢું છું હા હા પાડવો છે હા હાલો હાલો. હાલો મમ્મી બાજુ ઉભા રહી જાય ફોટો પાડી દેવું જો આમાં પાડે છે અહીંયા જુઓ હા બતાવો તો જો 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 આવી ગયો કેવો મસ્ત આવ્યો સારો આવ્યો ને હા સરસ લો સીતારામ કેમ કેમ ઘરે જવું આનથી સારું કઈ ઘર નથી આ કેવું સારું જો તઈ જો અત્યારે દાબેલી ખાધી જો બિસ્કિટ આવી ગયું આવું બધું થોડું મળે ઘરે તઈ હા, જો બગીચો છે તમને બધા મળવા આવે સારું ને બધા અહીંયા રહે છે જો કેવી મજા આવે ખાવાનું મળી જાય ને ત્રણેય ટાઈમ તો બસ સારામાં સારું છે જિંદગી એ જો કેવું મસ્ત ગાર્ડન છે હિંચકા ખાવાના બિસ્કિટ ભાવે છે ને ખાઈ જજો એ આ એટલું બધું ઘરેણું હે અરે વાહ સરસ લે હો બંગડી આ બતાવો તો વીટી બતાવો તો વીટી આમ હાથ કરો વીટી બતાવો અરે વાહ 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 એટલું બધું ઘરેણાનો શોખ છે મસ્ત હે ચાંદીનું ને સોનાનું પહેર્યું જો ચાંદી છે આ બધું આ હોનું ના ચાંદી સરસ લ્યો મહેંદી નથી દીધી ને એટલે બેન એવા તગડે બધાય પહેરીને બંગડી કેમ છે ક્યાં રહેવાનું તમારે ક્યાં હા મજા આવે ને અહીંયા કેવું સારું જો અહીંયા બધા મળવા આવે તમને બગીચો હિસકવું વાહ જો આ આ તો આ બેન ને બંગડી તો કેટલી બધી કેટલી બધી આ ગણો તો કેટલી છે ગાઈઝ અંશુ ગુપ્તામાં થયું એવું કે એની તબિયત રેડી નથી અને પ્લસ એ તે કે જેટલા લોકો અહીંયા આવે છે ને વિઝિટ આશ્રમની બધા એને જ મળે અને એની સાથે જ વાત કરે પછી એની તબિયત હવે રેડી રહેતી નથી એવું થઈ ગયું છે એટલે મેં તો રૂબરૂ જોઈ લીધી ને પણ વિડીયો ન ઉતાર્યો એટલે એ પ્રોબ્લેમ છે કેમ કે આખો દિવસ એને મળવાનું બધા આવીને કે વિડીયો ગાવ તમે કાંઈક ગાય વાતું કરે એટલે આખો દિવસ એને બધા યુટ્યુબરના વિડીયો બનાવે સામાન્ય લોકો આવે એ તે વિડીયો બનાવે એટલે એ થાકી જાય છે અને તબિયત આજ તો હાવ રેડી નથી એની મેં રૂબરૂ જ જોઈ લીધું એટલે વિડીયો બી એટલે ન આવી બોલ બોલ શું કહેશો શું નામ છે એનું આનું પૂનમ અને તમારું નામ મારું નામ કોમલ કોમલ મસ્ત નામ છે મજા આવે છે ને ના મજા નહીં આવતી શું કરું એટલે અહીં અમે કેવું ઘરે સારું જવું છે છે? એમ નહીં અહીંયા જો ગાર્ડન છે બગીચો હા પણ બાગીચા છે ગાર્ડન છે પણ આપણું ઘર સાંભળે ને એમ નથી. છોકરા મૂકીને આયા છે. આ નાની છે હવસી બાપુ ને એ બધા કેવું હાચવે 4 વખત અમને જમવા આપે કેવું બધું વ્યવસ્થિત બધે ગાર્ડન આ બધી સુવિધા પછી ઘરે ન મળે ને અહીંયા બધા રોજ તમને મળવા આવે ના અમારે ઘરે પર જવું હોય ને હમણાં તમારે 2-3 મહિનામાં જવાનું જ થાય હમણાં જ થાય તેડવા ડોક્ટર સાહેબ હારે હમણાં વાત કરી એટલે જવાનું જ થાય આજે બધા રિપોર્ટ જોયા હા કમ્પ્લીટ છે ઓકે હા સીતારામ જો અમારી ગાડી આવી ગઈ સીતારામ કેમ બહાર જાય છે ક્યાં જાવ છો ઘરે નથી જવાનું હાલો હાલો પાછા ઉપર બોલાવે છે બાપુ બોલાવે છે ઉપર હાલો હાલો ઉપર બોલાવે નીચે વોચમેન હશે ને
ઉપર હું જોઈ આવું. નીચે નથી જવાનું, ના પાડે છે ને. જો પોલીસ વાળા આવી ગયા, ગાડી આવી ગઈ. હાલો હાલો ઉપર બોલાવે. નીચે નથી જાવ, ત્યાં શું છે ઉપર? જો જમવાનું રેડી થઈ ગયું છે. ઓલી બાજુ જોયું તમે? ને મહેંદી ને એવું મૂકે છે. હાલો હાલો હાલો. ક્યાં જવાનું છે? ઘર ક્યાં તમારું? નહીં જવાનું નથી, પણ આ જો બધા બોલાવા આવ્યા તમને. ક્યાં જાઓ તમે અહીંયાથી? ગાડી છે તમારી પાસે? ગાડી છે, ટુ વ્હીલ છે, ગાડી છે, ગાડી. અહીંયા આજુબાજુ કાંઈ ગાડીઓ નથી. જો જંગલ છે બધે. તમે ક્યાં જાઓ? હેમાં જાઓ ઘરે? પણ એમ થોડું હાલીને જવાય. મમ્મીભાઈ કેટલા આઘા છે. હાલો જાઓ, હું ફોન કરી દઉં છે ને લઈ જાય. હો, હું ફોન કરી દઉં છું. આવી હાલો. ત્યાં તમે ક્યાં જાઓ? નીચે જઈને ગાડી છે, વિમાન આવે ને વિમાન. જા બધા જાય છે, જાઓ. એમાં મમ્મી પપ્પા છે તમારા. અંશુ નીકળી ગઈ, અમે પાછા વળીએ છીએ. અને એ બેનને કહીએ એટલે એને નથી લઈ જાય. મારથી આવતે નથી ઉપર. એ તો એ બેનને ઉપર લઈ જાય. અને અંશુને ખાલી બતાવી દઉં તબિયત રેડી નથી. ખાલી તમને વિડીયોમાં બતાવી દઉં હું. भोले बाबा का एक ही डेरा है, वो भी चंबेला. चंबेले में कितने राक्षस, खुद स्वयं शिव उस चंबेले में वास करते हैं. तो एक था डेरा तेरा चंबेले सो पाया. एक था डेरा तेरा चंबेले सो पाया. तुझा मन मोहित किया मेरा. ओ भोले बाबा तुझा मन मोहित किया मेरा. અહીંયા છે ને મારા મામાની રસોઈ છે. તો આજે પાવભાજીનો પ્રોગ્રામ છે. થઈ ગઈ ભાજી રેડી? બતાવો. હાલો તી બાર પ્રભુજી બધા બેસી ગયા છે. હા, બધા લાઈનમાં બેસી ગયા બાર. ઓકે. અને તમારે પ્રસાદ લઈને જવાનું છે. છાસ લેવા અમૂલની. આવો. બધા પ્રભુજી આ બાજુ ડીશું લઈને બેસી ગયા છે. હમણાં જમી લેશે. કેવા નસીબ તમારા બધાના. અમેથી નીકળી ગયા હતા, ગાડી બહાર પહોંચી ગઈ હતી, પણ અંશુ આવી ગાવા માટે અને મળી એટલે તમને બધા સાથે વ્લોગમાં એ દેખાણી તમને. ગઈ આ મશીન મેં પહેલી વાર જોયું. આનો ઉપયોગ હું નહીં, તમે કોમેન્ટ કરજો. ઉપયોગ શું હશે આનો, કોને ખબર? કોમેન્ટ કરજો. ગઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. આમ તો 9:30 જ થયા, પણ આખું ગામ સૂઈ ગયું છે. બધા વહેલા હોઈ જાય. અને હા, આવો જ એક મસ્ત આશ્રમ ઉપર અમે ગયા હતા અને ત્યાં બર્થડે ની સેલિબ્રેશન કરેલું. આશ્રમ સુરતનો છે, પણ ત્યાં વ્લોગ ઉતારેલો, તો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું, ખાસ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.